કોણ ખોટું આવા બધાય વિવેક રૂપી નિર્ણય જો આપણો આ લગ્નની અંદર સૂર્યાદિ બ્રાહ્મણનું મહત્વ વધારે છે એટલે આ હોમની અંદર પણ ગ્રહ હોમ આવે, સ્થાપનાની અંદર પણ ગણપતિ ગ્રહ સૂર્યાદિ ઇન્દ્રાદિ દિક્પાલ યજ્ઞ નારાયણ ભગવાન કી જય. એ ગ્રહો દ્વારા આપણને માર્ગદર્શન મળે અને એના આધારિત આપણે નિવારણ કરીએ તો આપણને એ સંકટમાંથી રાહત મળતી હોય છે. તો જગતની અંદર સંચાલન કરવા માટે દીપમ દર્શયામિ ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम धानाय स्वाहा ओम समानाय स्वाहा ओम परब्रह्मणे परमात्मने नमः. मध्येदोऽयं समर्पयामि क्षणं विलम्ब्य पुनः ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा. ब्रह्मणाय पिबच्छत्रं वयः सोमं प्रजापतिः स्वाहा ओम रहवे 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 सदा सदा गुरुजनं प्रभवस्त्यां वामदासि परिवारे विश्वं नमः स्वाहा. राधा कृष्ण एमना आसन पर विराजमान થઈ ગયા. હવે આ ભૂદેવ અમદાવાદના છે અને આપણો કન્યો આવ્યો વાગડમાં. Seles. અગ્નિ નમઃ સ્વાહા. હવે ભૂદેવ માં તુલસીને રૂક્ષ્મણીના હાથમાં આપો અને ધીમે ધીમે પરિક્રમા થાય. બાલકૃષ્ણ ભગવાનના સ્વરૂપને આપો. રૂક્ષ્મણીજી આગળ ચાલે, સામે શ્રીફળ મૂકેલા છે. ભૂદેવોને વિનંતી જમણો પગ એ શ્રીફળને અડાડે. भगवान की जय. बेलो बेलो मंगले हो ધીમે ધીમે ચાલો. જમણો પગ અડાડવાનો. ચોખાવત આવે એટલે લક્ષ્મીનારાયણ આ પોતાનું આસન ગ્રહણ કરી લેવું. આપણે द्वितीये नमः तृतीये नमः चतुर्थे नमः નમઃ સ્વાહા. આપણા ગ્રસ્તાશ્રમ મંગળ
બીજા મંગળમાં ભૂદેવોના આશીર્વાદથી બીજું મંગળ સંપન્ન થયું. તદેવ લગ્નમસ્તુ ભૂતવાનો. કન્યાના ભાઈ હાજર થાય. आदौ प्रथमः द्वितीयः तृतीयः चतुर्थः ओम ब्रह्मणे स्वाहा. आदौ तृतीयं વિરાજમાન કરે અને ભૂદેવો આશીર્વાદ આપી એને ચોખાવત આવે. એ તો અમે તો બહુ ધ્યાન રાખીએ, પણ એક રિવાજ પડી ગયો ને એટલે તો અમે ના કહીને તો ઘણી વેલ ઉભા થઈ જાય. અને ઘણી વાર કોઠારી કે અરવાણ હોય ને એ ઊભા કરી દેતા હોય છે, બેહારી દેતા હોય છે. આપણે ઘણું સમજાવીએ કે ભાઈ આ મહત્વનું કામ છે, એમાં ઉઠ બેઠ કરવાની ના હોય. આ તો પવિત્ર અગ્નિની સાક્ષીએ, બ્રાહ્મણની સાક્ષીએ આપણે જીવનની અંદર શાંતિથી સરળતાથી ભક્તિ માર્ગમાં આગળ મોક્ષરૂપી ફેરાની અંદર વરરાજા આગળ એનો આધ્યાત્મિક મતલબ એક છે કે જે ત્રણ પુરુષાર્થ ધર્મપત્નીની સાથે શાસ્ત્રને આધારિત ધર્મને આધારિત વ્યતીત થતા હોય છે. પછી શરીર જ અલગ હોય, પતિ અને પતિના શરીર અલગ હોય, આત્મા બેનો એક થઈ જતો હોય છે. એટલે મોક્ષરૂપી ફેરાની અંદર એક તત્વના આધારિત આ વરરાજા આગળ ચાલતા હોય છે. ચોથું ચોથું तदेव लग्नं सदिदं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते दीक्षमरामि लाभस्तेषां जयस्तेषा कुस्तेषा व्राज येषां रचना गुरुभानो ब्रह्मा विष्णु महेश्वरं तुष्टिकर्ता पुष्टिकर्ता निर्विघ्नवरदो भव
ઓમ શુભકલ્યાણમસ્તુ ઓમ દીર્ઘમસ્તુ પુણ્યમ પુણ્યઃ શુભકલ્યાણમ દીર્ઘમસ્તુ ચોથું મંગળ વર્તાયો એમના જમણા કાને આપણે આશીર્વાદ આપીશું. ચાલો લક્ષ્મી નારાયણ નો સુહાગ, શિવ પાર્વતી નો સુહાગ, ઇન્દ્રાણી નો સુહાગ, સતી સાવિત્રી નો સુહાગ, સત્ય નો સુહાગ, અખંડ સૌભાગ્યવતી ભવ. હવે સુહાગ સતી સાવિત્રી નો સુહાગ, અખંડ સૌભાગ્યવતી ભવ. સ્વરૂપ પરમાત્મા ને પ્રકૃતિ સ્વરૂપ કૃષ્ણ રૂક્ષ્મણીના આપણને આશીર્વાદ મળે. એમના ઉત્સવથી આપણા જીવનની અંદર પણ મીઠાશ આવે એવી રૂક્ષ્મણી અને કૃષ્ણની પ્રાર્થના. ભૂદેવો ચાર પીરસાવાઈ ગયું. બસ બસ હવે આપણે નવો રિવાજ કરીએ. સૌભાગ્યવતી પણ ચાર જોઈએ કા એક જોઈએ એટલે આપણે આ ચાર વખત કંસાર અર્પણ કરીશું. બહુ સરસ. અમે નાનકા હતા ને ખાટલામાં વીંટીએ એના 84 આંટા લઈ. આ સંસારનો 84 નું ચક્કર છે. એ હવે તો આ બધી તૈયાર થઈ ગયું જાત જાતની ને મોતીડાવા કેવી પણ અસલમાં એ હાથનું કાતેલું ઉતર હતું અને એને ખાટલાને 84 આંટા લઈ અને વાંય કંકુથી અમે રંગીએ અને પછી પાછા ફેરા ટાઈમે થેલીમાં નાખીને લઈ જાય. ગોર બાપા ઘરમાળા લઈ આવ્યા અને પેલો ઉતર લેવા જાય. લાવો ઉતર. સરસ. નારાયણ ભવતારાયણ લક્ષ્મી નારાયણ ભવતારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ ભવતારાયણ લક્ષ્મી નારાયણ
હોય એ બધા વ્યાસપીઠ ઉપરથી આરતી કરશે. બીજા દીવડા પણ આપશે હાથમાં. તો બે ચાર બહેનો વચ્ચે એક દીવડો રાખજો. લક્ષ્મીનારાયણ તરફ મુખ રાખી અને લક્ષ્મીનારાયણની આપણે આરતી કરીશું. અને પોથીના યજમાનો પોથી તરફે આરતી કરશે અને મુખ્ય યજમાન અને આજના આરતીના યજમાનો વ્યાસપીઠ ઉપરથી સતાસ્યાસન્નરીલય શ્રી સપ્તશમિધઃ કૃતાઃ સ્વસ્તિ કૃત સ્વસ્તિ સ્વસ્તિ ભુક્ સ્વસ્તિ દક્ષિણઃ રૌદ્ર કુંડલી ચક્રી વિક્રમ્યોજિત શાસન ઇતિ સપ્તક્રમઃ. દરેક યજમાન મારા